નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. વેધર અપડેટમાં આજે વાત કરવી છે કે વરસાદનો નવો રાઉન્ડ અત્યારે શરૂ છે અને 9 સપ્ટેમ્બર સુધી તે ચાલવાનો છે. ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ છે તે 12 કે 13 તારીખથી શરૂ થવાનો છે. હવે બંગાળની ખાડીની અંદર કઈ સિસ્ટમ સક્રિય થઈ રહી છે તે પહેલાં આપણે સમજી લઈએ. અત્યારે બંગાળની ખાડીમાં આપણને સિસ્ટમ દેખાઈ રહી છે. ધીમે ધીમે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે ધીમે ધીમે ઉદ્ભવી રહ્યું છે. આજે બધા પવનો એકસાથે ભેગા થઈ રહ્યા છે. આ એ સૂચન કરે છે કે અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન હવે ધીમે ધીમે બની રહ્યું છે, જે હવે થોડા જ દિવસોમાં ફરી એક વખત મધ્યપ્રદેશ થઈ અને પછી ગુજરાત આવશે. બધા અરબ સાગરથી પવનો જે ભારત તરફ આવી રહ્યા છે અને અહીંયા અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ તે અત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. ધીમે ધીમે તે સિસ્ટમ બનશે, એમના પછી લો પ્રેશર બનવાનું છે, પછી ડીપ ડિપ્રેશન થશે, ધીમે ધીમે કરીને પછી ચક્રવાતમાં ફેરવાશે. પરંતુ અત્યારે આ સાયક્લોનિક સર્ક્યુલેશન દેખાઈ રહ્યું છે. પવનો બધા એકસાથે ફૂંકાઈ રહ્યા છે. ખાસ કરીને ગુજરાતની જો આપણે પરિસ્થિતિ જોવા જઈએ તો ગુજરાતની પરિસ્થિતિ અત્યારે આપણને સામાન્ય દેખાય છે. કોઈ જ જગ્યા ઉપર આપણને અતિ ભારે વરસાદ નથી દેખાતો. નોર્મલી એકદમ સામાન્ય વરસાદ દેખાઈ રહ્યો છે. ખાલી બસ પવનો ફૂંકાઈ રહ્યા છે એ આપણે જોઈ રહ્યા છીએ. આખા દેશની પરિસ્થિતિ અત્યારે એક સરખી છે. કોઈ જગ્યા ઉપર અતિ ભારે વરસાદ નથી. હવે આપણે એ જોઈએ કે અમદાવાદની અંદર, સૌરાષ્ટ્ર કચ્છની અંદર કેવો વરસાદ છે, એ વરસાદની કેવી આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદની પહેલાં આપણે પરિસ્થિતિ જોઈ લઈએ, કારણ કે એમની આજુબાજુ આપણને અત્યારે વરસાદ ધીમે ધીમે દેખાઈ રહ્યો છે. અમદાવાદની પરિસ્થિતિ જોઈ લઈએ તો આપણને આજે 3 મિલીમીટર 0.3 મિલીમીટર વરસાદ જેવો દેખાઈ રહ્યો છે. એટલે એટલો બધો વરસાદ નથી, સાવ સામાન્ય વરસાદ દેખાઈ રહ્યો છે. એમની સાથે આપણે સૌરાષ્ટ્રની વાત કરી લઈએ. સૌરાષ્ટ્રમાં પણ કોઈ ખાસ એવો વરસાદ નથી દેખાતો. આજે ચિહ્ન છે એ સૂચન કરે છે કે કેટલો વરસાદ અહીંયા નોંધાશે. બાકી આપણે કચ્છની વાત કરી લઈએ તો કચ્છની અંદર 0.1 મિલીમીટર વરસાદ, એટલે કે કોઈ ખાસ વરસાદ ત્યાં નથી દેખાતો. ખાસ મહેસાણાના આજુબાજુના વિસ્તારોમાં જો આપણે દાહોદ બાજુ જોવા જઈએ ત્યાં આપણને વરસાદ દેખાય છે તો 16.3 મિલીમીટર વરસાદ, એટલે કે ખાસ કરીને અડધો ઇંચ જેટલો વરસાદ ત્યાં પડવાની સંભાવના છે. આજે આખા દિવસ દરમિયાન અમદાવાદની વાત કરી, હવે મહેસાણાની વાત કરી લઈએ. મહેસાણામાં 3.5 મિલીમીટર વરસાદ, એટલે કે ત્યાં પણ કોઈ ખાસો એવો વરસાદ અત્યારે નથી દેખાતો. ખાસ ગુજરાતની સ્થિતિ સામાન્ય છે. આખા દિવસ દરમિયાનની સ્થિતિ જોઈ લઈએ. વરસાદ ધીમે ધીમે 12-1 વાગ્યાની આજુબાજુ આપણને દેખાશે, પરંતુ સામાન્ય વરસાદ હશે. આમની સાથે વડોદરાની અંદર અત્યારે જે આપણે યલો ઝોન દેખાઈ રહ્યો છે, એટલે કે ત્યાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 11.2 મિલીમીટર જેવો વરસાદ નોંધાશે, એટલે કે અડધા ઇંચ જેટલો વરસાદ ત્યાં પડવાનો છે. આ સાથે દાહોદમાં પણ આપણને થોડું એવું રેડ ઝોન જેવું દેખાય છે, એટલે કે ત્યાં થોડો એવો અત્યંત ભારે વરસાદ પડશે. અમુક જ વિસ્તારો એવા હશે. બાકી વડોદરાની અંદર ભારે વરસાદની સ્થિતિ છે. સુરતના, વલસાડના વિસ્તારોમાં પણ આપણને ભારે વરસાદ દેખાય છે. બાકી જે આ બ્લુ કલર દેખાઈ રહ્યો છે બધું એ સૂચન કરે છે કે હળવોથી મધ્યમ વરસાદ છે. સાંજ પડતા પડતા ગુજરાતની શું સ્થિતિ રહેવાની છે એ પણ આપણે જોઈ લઈએ. સાંજ પડતા પડતા આપણે જોયું તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં, ભાવનગરના વિસ્તારો છે ત્યાં વરસાદ દેખાવાનો છે. ખાસ કરીને 5-6 વાગ્યાની આજુબાજુ ભાવનગરના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ. કોઈક એવો વિસ્તાર હશે કે જ્યાં થોડો ભારે વરસાદ પડશે, એટલે બાકી કોઈ વિસ્તાર એવા નથી દેખાતા. આ સોનગઢ, ભાવનગર, પાલિતાણાની આજુબાજુ આપણે જોઈએ તો ત્યાં ભારે વરસાદ દેખાય છે. બાકી સૌરાષ્ટ્રના કોઈ વિસ્તારોમાં ખાસો એવો વરસાદ નથી દેખાતો. હવે એમની સાથે આપણે જોઈ લઈએ કે અમદાવાદની ઉપર, એટલે કે મહેસાણાની આજુબાજુ વરસાદ દેખાતો હતો તો નડિયાદની આજુબાજુ વરસાદ દેખાઈ રહ્યો છે. ત્યાં પણ થોડા અંશે ભારે વરસાદ છે. ડાકોરના વિસ્તારોમાં ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. 9.5 મિલીમીટર જેટલો વરસાદ છે, એટલે કે ત્યાં પણ અડધા ઇંચ જેટલો વરસાદ નોંધાશે. બાકી ધોળકા, મહેમદાવાદ, આણંદ, તારાપુર આ બધા જ વિસ્તારોમાં વરસાદ સાવ સામાન્ય છે. અને જે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે તે પણ આપણે એક વખત જોઈ લઈએ કે હવે વરસાદનો જે નવો રાઉન્ડ હવે 12 તારીખથી ફરી એક વખત શરૂ થવા જઈ રહ્યો છે. અહીંયા આપણને દેખાઈ રહ્યું છે આ બંગાળની ખાડીની અંદર અત્યારે
સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આ એ સૂચન કરે છે કે ફરી એક વખત વરસાદનો સારો રાઉન્ડ શરૂ થવાનો છે. અત્યારે સાવ સામાન્ય પરિસ્થિતિ છે બંગાળની ખાડીમાં, પણ ધીમે ધીમે આ બધા પવનો ભેગા થઈ રહ્યા છે, એટલે કે આ સિસ્ટમ હવે સક્રિય થવા જઈ રહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન ઉદ્ભવશે, તેમના પછી ફરી એક વખત મધ્યપ્રદેશ અને પછી ગુજરાત તરફ આવશે. આજના ગુજરાતની પરિસ્થિતિ જોઈ લઈએ તો ગુજરાતની અંદર કઈ જગ્યા ઉપર ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે કોઈ ખાસ પરિસ્થિતિ આપણને ગુજરાતમાં નથી દેખાતી, ફક્ત ભારે વરસાદની પરિસ્થિતિ દેખાય છે. અને એ પણ આપણે જે રીતે જોયું, ભાવનગર, ડાંગના વિસ્તારો હતા, ખેડાના વિસ્તારો હતા, ડાકોરના વિસ્તારો હતા, ત્યાં હતા. ભાવનગર, ભરૂચ, વડોદરા, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા, આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. બાકીના કચ્છ, સૌરાષ્ટ્રના બધા વિસ્તારો, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, આ બધા વિસ્તારોમાં સાવ હળવોથી મધ્યમ વરસાદ, એટલે કે ક્યાંક જ આપણને છાંટા જેવું દેખાશે. બાકીના કોઈ જ વિસ્તારો એવા નથી કે જ્યાં અત્યંત ભારેથી અતિ ભારે, હળવોથી મધ્યમ વરસાદ નોંધાય. છાંટા કોઈક વિસ્તારમાં 5-10 મિનિટ માટે આવે એવું પણ બને, કોઈક વિસ્તાર સાવ કોરા દેખાય, કારણ કે વરસાદના નવા રાઉન્ડમાં ઘણા બધા વિસ્તારોમાં વરાપ નીકળી છે, તડકો દેખાયો છે, એટલે કે ત્યાં વરસાદ નથી. પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, આ બધા વિસ્તારોની અંદર અત્યારે હળવોથી મધ્યમ એટલે સાવ સામાન્ય વરસાદ નોંધાઈ રહ્યો છે. કોઈ ખાસો એવો વરસાદ નથી. ગઈકાલે આપણે જોયું હતું કે ગુજરાતની અંદર 1 થી 2 જિલ્લા એવા હતા કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું, એટલે કે ત્યાં ભારે વરસાદની સંભાવના હતી. જેમાં બનાસકાંઠામાં આજે સાવ હળવોથી મધ્યમ વરસાદની સંભાવના છે. ત્યાં ગઈકાલે ભારેથી અતિભારે વરસાદની સંભાવના હતી, ઓરેન્જ એલર્ટ હતું બનાસકાંઠા, સાબરકાંઠા. અને એમની સાથે ભારે વરસાદની અંદર આપણે જોયું હતું કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, વલસાડ, દાદરા નગર હવેલી, આ વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. હવે આવતીકાલની પરિસ્થિતિ શું રહેવાની છે તે પણ આપણે જોઈ લઈએ. ગઈકાલની, આજની અને આપણે આવતીકાલની પરિસ્થિતિ જોઈએ છીએ તો આવતીકાલની સ્થિતિ સાવ સામાન્ય છે. ખાસ કરીને કોઈ એટલા બધા વિસ્તારમાં આપણને ભારેથી અતિભારે વરસાદ નથી દેખાતો, સિવાય 2 જિલ્લામાં, જેમ કે સાબરકાંઠા છે અને અરવલ્લી છે. આ બંને વિસ્તારોની અંદર ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. બાકીના કોઈ વિસ્તારમાં અત્યારે આમ તો અત્યંત ભારે વરસાદ નથી દેખાતો. અને ખાસ કરીને હજુ પણ આજે 6 તારીખ એટલે 7 તારીખની જો આપણે વાત કરતા હોય તો સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદ દેખાયો, પરંતુ ખાસ કોઈ વિસ્તાર હવે એવા નથી કે 9 સપ્ટેમ્બર સુધી ત્યાં અત્યંત ભારે વરસાદ આવે. હવે 12 કે 13 તારીખથી નવો રાઉન્ડ શરૂ થશે, એટલે એ જોવાનું કે ત્યારે કયા વિસ્તારો એવા હશે કે જ્યાં અત્યંત ભારે વરસાદ આવે. બાકીના અત્યારે મોસ્ટ ઓફલી જિલ્લા છે ત્યાં સાવ કોરું દેખાઈ રહ્યું છે, તડકો પડી રહ્યો છે, એટલે વરસાદ નથી. બાકી આમ જોવા જઈએ તો હજુ પણ 1-2 જિલ્લાને બાદ કરતા બાકીના બધામાં સામાન્ય વરસાદ, પરંતુ કોઈક જ જિલ્લા એવા હશે કે જ્યાં ભારે વરસાદ પડી રહ્યો છે. આપના જિલ્લામાં, આપના વિસ્તારમાં અત્યારે કેવો વરસાદ છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.